હેલો એવરીવન। તો મિત્રો આજે આપણે બનાવીશું શ્રાવણ મહિનાના શુક્રવારે લેવાતું જીવંતિકા વ્રત માટેની પ્રસાદી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે એક નાની વાટકી ઘી લઈશું કડાઈમાં। જ્યારે ઘી ગરમ થાય ત્યારે એ જ વાટકીના માપથી 2 ભાગનો જાડો જે ભાખરીનો કરકરો લોટ આવે એ લઈશું। હવે એને આપણે ધીમા તાપે શેકીશું। આપણે એને સતત હલાવતા જ રહીશું જેથી તે તળિયે ચોંટી ના જાય। તો જ્યાં સુધી તેને આપણે 8 થી 10 મિનિટ સુધી એકદમ ધીમા તાપે શેકવાનું છે, જ્યાં સુધી એ સોનેરી રંગનું થઈ ના જાય ત્યાં સુધી। જ્યાં સુધી એ શેકાય છે ત્યાં સુધી બીજી બાજુ આપણે એક તપેલીમાં દૂધ અને પાણી મિક્સ કરીશું। 1 વાટકી દૂધ અને 1 વાટકી પાણી લઈશું। એમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ લઈશું। એમાં 2 ઇલાયચી કૂટીને એડ કરીશું અને તેને ગરમ થવા માટે ગેસ પર રાખી દઈશું। તો હવે આપણું દૂધને ગરમ થઈ ગયું છે અને આ બાજુ જે શીરા માટેનું ભેળણ હતું એ પણ એકદમ ગોલ્ડન સોનેરી કલર થઈ ગયું છે। હવે આપણે એને શીરામાં એડ કરી દઈશું। તો એને આપણે સતત 2 મિનિટ સુધી હલાવતા રહીશું જેથી એ નીચે ચોંટી ના જાય। હવે એનો જેમ જેમ હલાવીશું તેમ એનો કલર ચેન્જ થતો જશે। તો તમે જોઈ શકો છો 2 મિનિટ સુધી સતત હલાવ્યા બાદ હવે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને હવે કઢાઈની બાજુથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। તેમાં આપણે આપણી મનપસંદના ડ્રાયફ્રૂટ એડ કરીશું અને એને થોડીવાર માટે ધીમા તાપે જ શેકાવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો એના ઉપર ઘી પણ આવી ગયું છે સારું એવું। તો હવે આપણે ગેસને બંધ કરી અને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો જો મિત્રો તમને આજની રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।